ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદની વીએસ હોસ્પિટલની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે. કોલ્ડ સ્ટોરેજમાં રખાયેલ મૃતદેહ બદલાયેલ હોવાનું સામે આવતા વધુ એકવાર વીએસ વિવાદમાં આવી છે. 65 વર્ષીય લેખાબેનનું 11 તારીખે મૃત્યુ થતા કોલ્ડ સ્ટોરેજમાં તેમનો મૃતદેહ રખાયો હતો, પરંતુ કેનેડાથી પરત ફરેલ તેમનો પુત્ર અને પરિવારજનો જ્યારે મૃતદેહ લેવા પહોંચ્યા ત્યારે મૃતદેહ ગાયબ થઈ ગયો હતો, જેને લઈ પરિવારજનોએ હોસ્પિટલના સત્તાધીશો સામે સવાલ ઉઠાવ્યા અને આરોપ લગાવ્યો કે હોસ્પિટલના સત્તાધીશો યોગ્ય જવાબ નથી આપી રહ્યા. જે બાદ ખુલાસો થયો છે કે હોસ્પિટલની બેદરકારીના કારણે મૃતદેહની અદલાબદલી થઈ ગઈ છે. લેખાબેનનું હાર્ટ એટેકથી મોત થયું હતું અને ત્યારબાદ 11 તારીખે પરિવાર તેમના મૃતદેહને વીએસ હોસ્પિટલ લાવ્યો હતો. કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ રાખવામાં આવ્યો હતો અને જ્યારે પરિવાર તેમનો મૃતદેહ લેવા માટે પહોંચ્યો તો ત્યાં મૃતદેહ હતો જ નહીં. છે કે બોડી એક્સચેન્જ થઈ ગયા છે, તો જે એક બોડી લઈ ગયા એમના કોઈ રિલેટિવ આયા છે અંદર, એવી વાત ચાલે છે. હવે ખબર નહીં શું ચાલે છે, તો એવી કેવી રીતે એક્સચેન્જ થઈ જાય એ જ ચાલે છે. અંદર જવા પણ નથી દેતા, જવાબે પણ નથી આપતા એ લોકો. 8 સાડા 8 થી આ જ ઊભી છે ને 8:30 થી આ ચાલે છે. તો અત્યારે આવું જવાબ આવ્યું કે એ લોકો આયા છે, એ લોકો જોડે વાત ચાલે છે. તો અમદાવાદની વીએસ હોસ્પિટલની ફરી એકવાર ઘોર બેદરકારી જોવા મળી છે. કોલ્ડ સ્ટોરેજમાં રખાયેલ મૃતદેહ અદલા બદલી થઈ ગઈ. 65 વર્ષીય લેખાબેનનું 11 તારીખે મૃત્યુ થયું હતું અને કોલ્ડ સ્ટોરેજમાં તેમનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો, પરંતુ કેનેડાથી જ્યારે તેમના પુત્ર પરત ફર્યા અને પરિવારજનો જ્યારે મૃતદેહ લેવા માટે હોસ્પિટલ પહોંચ્યા તો ત્યાં મૃતદેહ નહોતો, જેને લઈને પરિવારજનોએ હોસ્પિટલના સત્તાધીશો સામે સવાલ ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલના સત્તાધીશો યોગ્ય જવાબ નથી આપી રહ્યા. જે બાદ ખુલાસો થયો છે કે હોસ્પિટલના બેદરકારીના કારણે મૃતદેહ બદલાયો છે. અમારા સંવાદદાતા અર્પિત દરજી જોડાઈ ચૂક્યા છે. અર્પિત, શું પરિવારજનો અને હોસ્પિટલના સત્તાધીશો વચ્ચે કોઈ વાતચીત થઈ છે? અત્યારે પરિવારજનો શું કહી રહ્યા છે? ચિંતન, પરિવારજનોનો દાવો છે કે જે રાજીવ બગડિયા અહીંયા આવ્યા હતા તેમણે સ્વીકાર કર્યો છે કે અહીં જે મહિલાનો મૃતદેહ છે, પોલીસ અમારા સાહેબ અંદરથી શું જાણકારી મળી છે? પેલા રાજીવભાઈ આવ્યા હતા, એમને શું સ્વીકાર્યું છે? રાજીવભાઈ આવ્યા છે કે હા, અમે એક બોડી લઈ ગયા છીએ અને અંદર જે પડી છે એમની મધરની બોડી છે એમ કહેવાનું થાય છે અને તપાસ કરે છે. એમના ઘરે પણ એમના માણસોને અત્યારે પૂછપરછ કરી લઈએ છીએ. પછી આગળ જે પ્રમાણે તપાસના અંતે ખ્યાલ આવે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરીશું. તો પોલીસ કયા દિશામાં તપાસ અને શંકા શું સેવાઈ રહી છે? હાલ તો આરએમઓ ડોક્ટર દ્વારા તપાસ થઈ રહી છે અને એમની તપાસ પૂર્ણ થાય પછી આપણને ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર બોડી ચેન્જ થઈ ગઈ છે કે પછી કોણ લઈ ગયું છે એમ. એમના રાજીવભાઈના કોણ પરિવાર અહીંયા લાવ્યા હતા? કોલ્ડ સ્ટોરેજમાં હતા, કોણ લઈ ગયા છે? એ શું કહ્યું છે એમને? વિસ્તારથી કહો. રાજીવભાઈના મધર અહીંયા લાવ્યા હતા અને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા હતા અને એ જ લઈ ગયા છે પછી 13 તારીખે. 13 તારીખે લઈ ગયા? 13 તારીખે લઈ ગયેલા છે. તો હવે એમના ઘરે તેમને લઈ જઈને શું તપાસ, કયા પ્રકારની પૂછપરછ? કે ભાઈ આ જે હતી તો બીજા જે એની અંતિમ ક્રિયા વખતે બધા હાજર હતા તો બોડી જોઈ હતી તો ખરેખર એ હતી કે કેમ, એ બાબતે એમની પૂછપરછ કરશે. કોઈ ફોટા લીધેલા હોય તો એ પ્રમાણે જોવામાં આવશે ફોટા ઉપરથી. ચિંતન, સૌથી મોટી ખબર અહીંયા આવી છે અને પોલીસના અધિકારીએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે 100% આ મોટામાં મોટી બેદરકારીની છે, એના પર મહોર વાગી છે. સૌથી મોટી ખબર છે કેમ કે અત્યાર સુધી કયાસ લગાવવામાં આવી રહ્યો હતો, શક્યતાઓ તો પૂરી હતી, પરંતુ હવે અધિકૃત રીતે પોલીસે એ વાતનો સ્વીકાર કર્યો છે કે રાજીવભાઈ આવ્યા હતા. રાજીવભાઈની માતા અહીંયા હાલ હાજર છે. રાજીવભાઈએ 13 તારીખે જે મૃતદેહ અહીંયાથી લઈ ગયા હતા એ મૃતદેહ અલગ હતો અને જ્યારે આ લેખાબેનની ઘટના સામે આવી તેમને અહીંયા બોલાવવામાં આવ્યા ત્યારે અહીંયા જે મૃતદેહ છે એ રાજીવભાઈની માતાનો હોવાનો સ્પષ્ટપણે ખુલાસો થયો છે. સૌથી મોટી ગડબડ, બેદરકારીની તમામ હદ અહીંયા વટાવી ચૂકી છે વીએસ હોસ્પિટલ પ્રશાસન અને જેના કારણે જ આ મોટી બેદરકારીનો ભોગ તેના પરિવારજનો અહીંયા બન્યા છે અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. તેમના દીકરા અમિતભાઈ જેઓ અહીંયા આવ્યા હતા કેનેડાથી, વિદેશથી અહીંયા આવ્યા હતા અને આશા હતી કે એમની માતાના અંતિમ દર્શન કરવા મળશે. અમિતભાઈ, હવે તો એ સાબિત થઈ ગયું છે સૌથી મોટામાં મોટી બેદરકારી. આપનું અનુમાન શું છે? હવે શું કરવાના આપ? એટલીસ્ટ મારી ઈચ્છા છે કે જો આ લોકો બેદરકારી કરી હોય તો કોઈ બીજા માણસ જોડે આ વસ્તુ રિપીટ ના થાય. આરએમઓ સાહેબે આની અંદર પર્સનલી પોતે આવીને
કોઈ એવો સ્ટેપ લેવો જોઈએ કે જેની અંદર એક પ્રોસેસ બને કે ભાઈ માણસને વેરીફાઈ કર્યા વગર તમે કોઈને ડેડ બોડી હેન્ડઓવર ના કરી શકો. નામ વેરીફાઈ કર્યા વગર, ફોટો વેરીફાઈ કર્યા વગર તમે બી આગળ બોડી ના આપી શકો. માણસે બી, એ પોતે માણસ બી એક વખત ફોટો જોઈ શકતો હતો ને. એને પૂછ્યું હોત કે ભાઈ હા બતાવો તમારો ફોટો છે કે નહીં તમારી મમ્મીનો, અને ફોટો વેરીફાઈ કરીને પછી આપી શકતો હતો. પણ આમાં ટોટલી જવાબદાર પ્રશાસન છે. એ લોકોએ બેદરકારી રાખી. એના ફરિયાદ કરશો? ફરિયાદ કરવાના? હું 100% ફરિયાદ કરીશ, કારણ કે દરેક માણસે લેસન મળવો જોઈએ. અમે બી ત્યાં આગળ ભૂલ કરીએ જ્યારે યુએસ કાઢા પર, તો અમને કોઈ છોડતું નથી, ત્યારે અમારા પર બી લોકો એવી રીતે જ સ્ટેપ લે છે. તો હું આ લોકો પર એ રીતે સ્ટેપ લઈશ, અને એ લોકોને સબક મળવો જોઈએ. 100%ની વસ્તુ છે, અને સાહેબે એના માટે જે બી કરવું પડતું છે મારા તરફથી કરીશ. 100%. લેખાબેનના પુત્ર વધુ છે, તેમની સાથે વાત કરીશું. લેખાબેનના પુત્ર વધુ અહીંયા છે. બેન, હવે સ્પષ્ટ થઈ ગયું છે, પોલીસે પણ કહ્યું છે કે આ અટલા બદલી થઈ છે બેન, તો હવે આપનું સ્ટેપ શું રહેવાનું છે? એ વાત સાબિત થઈ. મને એ વિશ્વાસ નથી આવતો. 15 માણસ જો એમના ફેમિલીના આયા હોય તો 15 માણસ એક માણસે પણ ઓળખ્યા નહીં. વિસ્તારથી પહેલા તો એ કહો, બગડિયા ભાઈ આવ્યા, રાજીવ બગડિયા અહીંયા આવ્યા, 15 હતા, એમને શું કહ્યું છે? એમણે એવું કીધું કે હું નહોતો આવ્યો, બીજા 4 જણ આવ્યા હતા, એ લોકો લઈ આવ્યા. પછી અમે 15 માણસ હતા અહીંયા, મેં મારી માને જાતે તૈયાર કરી, એવું એમનું નિવેદન છે. અચ્છા, એટલે એમને ડેડ બોડીને જાતે એમને જોઈ છે? એવું એ કહે છે કે મેં તૈયાર કરી, પછી એવું કહે છે કે મારા બાપા એમને મંગળસૂત્ર પહેરાયું. તો અને બીજા 15 જણ હતા, તો 15 જણમાંથી કોઈએ એમને આઈડેન્ટિફાઈ ના કર્યું, કોઈ ઓળખાણ ના કાઢી. કોક તો હશે ને. અચ્છા, તમે આવું અનુમાન કરો છો, તો હવે આપનો દાવો શું છે? મતલબ શું છે એનો? જો ભાઈ, અત્યારે તો મને કશું જ ખબર નથી પડી રહી કે હું શું કરું, પણ મને એક ટાઈપનો સ્કેમ પર લાગે છે. આ એક ટાઈપનું મને પેલું જો કહેવાય ને, શું કહેવાય, સ્કેમ જ લાગે છે. કે નહીં તો કોઈ માણસ તમને આટલા બધા મારા સગાઓ, અમારા ફ્રેન્ડ સર્કલ છે, એ લોકો જો મારી માને ઓળખી શકતા હોય, એ લોકો સવારના આવીને પહેલા અહીંયા આઈડેન્ટિફિકેશન કર્યું, જોયું કે મારી માની લાશ અર્પિત, આપને નથી. રોકવા માંગીશ. અત્યારે જે વ્યક્તિ મૃતદેહ લઈ ગયા હતા તેમના ઘરેથી અત્યારે આપણા સંવાદદાતા જોડાઈ ગયા છે હિરેન. હિરેન, એ જણાવો કે એ લોકોનું શું કહેવું છે, એ લોકોનો શું દાવો છે? જ્યારે તેમણે મૃતદેહ સ્વીકાર્યો ત્યારે ખરાઈ નહોતી કરી. જી ચિંતન, હજી એમની સાથે તો વાત નથી થઈ, પરંતુ અત્યારે પોલીસ અહીંયા પહોંચી છે અને લેખાબેન ચંદ કે જેમનો મૃતદેહ ગુમ થયો છે તેમના પરિવારજનો પણ અહીંયા પહોંચ્યા છે. જે પરિવાર લેખાબેન ચંદનો મૃતદેહ, પોતાના સ્વજનનો મૃતદેહ સમજી અને ઘરે લઈ આવ્યા હતા, તે આ બુદ્ધદેવ એપાર્ટમેન્ટમાં રહે છે. અને બુદ્ધદેવ એપાર્ટમેન્ટ પાસે અત્યારે પોલીસ જે લેખાબેન ચંદ છે તેમના સ્વજનોને લઈ અને અહીંયા તેમના ઘરે આવ્યા છે. પુષ્ટિ કરવામાં આવી રહી છે, પોલીસ તરફથી સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે, અને તેના ભાગરૂપે જ અત્યારે અહીંયા બુદ્ધદેવ એપાર્ટમેન્ટ આવેલો છે, ત્યાં આગળ એને લઈ અને આવવામાં આવ્યા છે. અહીંયા પૂરેપૂરી પુષ્ટિ થશે, ત્યાં વાતચીત થશે કે કઈ રીતના આ ગેરસમજ થઈ છે અથવા તો કઈ રીતના મૃતદેહની અદલા બદલી થઈ ગઈ છે. ત્યારબાદ આગળની કામગીરી જે પોલીસ છે એ પોલીસ કાર્યવાહી આગળની શરૂ કરશે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જે મૃતદેહ બદલાયો હતો અને હવે ખબર પડી છે કે આ મૃતદેહ કોણ લઈ ગયું હતું, તો તે એ બુદ્ધદેવ એપાર્ટમેન્ટના રહીશ છે કે જે પોતાના સ્વજન સમજી અને લેખાબેન ચંદનો મૃતદેહ લઈ ગયા હતા. ત્યાં અત્યારે પોલીસ અને લેખાબેન ચંદના સ્વજનો પહોંચ્યા છે. જી ચિંતન. જી હિરેન, આભાર જાણકારી આપવા માટે. તો અત્યારે ખૂબ જ એક અસમંજસભરી સ્થિતિ ઊભી થઈ છે, કારણ કે રાજીવ બગડિયા તેમના માતાનો મૃતદેહ લેવા માટે ગયા હતા અને લેખાબેનનો મૃતદેહ લઈ અને તેઓ ગયા હતા, તો આખરે તેમના માતાનો મૃતદેહ ક્યાં ગયો તે પણ એક સવાલ છે. પોલીસ અધિકારી સાથે પણ અમારા સંવાદદાતાએ વાતચીત કરી છે, ત્યારે પોલીસ અધિકારીએ શું કહ્યું આવો તે પણ સાંભળીએ. રાજીવભાઈ આવ્યા છે કે હા અમે એક બોડી લઈ ગયા છીએ, અને અંદર જે પડી છે એમની મધરની બોડી છે એમ કહેવાનું થાય છે, અને તપાસ કરે છે. એમના ઘરે પણ એમના માણસોને અત્યારે પૂછપરછ કરી લઈએ છીએ. પછી આગળ જે પ્રમાણે તપાસના અંતે ખ્યાલ આવે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરીશું. તો પોલીસ કયા દિશામાં તપાસ અને શંકા શું સેવાઈ રહી છે? હાલ તો આરએમઓ ડોક્ટર દ્વારા તપાસ થઈ રહી છે, અને એમની તપાસ પૂર્ણ થાય પછી આપણને ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર બોડી ચેન્જ થઈ ગઈ છે કે પછી કોણ લઈ ગયું છે એમ. રાજીવભાઈના કોણ પરિવાર અહીંયા લાવ્યા હતા, કોલ્ડ સ્ટોરેજમાં હતા, કોણ લઈ ગયા છે, શું કહ્યું છે એમને? વિસ્તારથી કહો. રાજીવભાઈના મધર અહીંયા લાવ્યા હતા અને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા હતા, અને એ જ લઈ ગયા છે પછી 13 તારીખે. 13 તારીખે લઈ ગયા? 13 તારીખે લઈ ગયેલા છે. તો હવે એમના ઘરે તેમને લઈ જઈને શું તપાસ, કયા પ્રકારની પૂછપરછ? કે ભાઈ આ જે હતી તો બીજા જે એની અંતિમ ક્રિયા વખતે બધા હાજર હતા, તો બોડી જોઈ હતી તો ખરેખર એ હતી કે કેમ, એ બાબતે એમની પૂછપરછ કરશે. કોઈ ફોટા લીધેલા હોય તો એ પ્રમાણે જોવામાં આવશે ફોટા ઉપરથી. સંવાદદાતા અર્પિત દરજી જોડાયેલા છે. અર્પિત, જો રાજીવભાઈ લેખાબેનનો મૃતદેહ લઈ ગયા હોય તો તેમના માતાનો મૃતદેહ શું હજી હોસ્પિટલમાં છે?
ચિંતન, બિલકુલ પોલીસના જે અધિકારી અહીંયાથી બહાર આવ્યા હતા તેમણે પણ એ વાતનો ખુલાસો કર્યો છે કે તેમની માતાની ડેડ બોડી છે એ હજુ અહીંયા જ છે, એટલે એ વાત જે છે એ સ્પષ્ટ બની ચૂકી છે. ફરીથી તેમના પરિવારજન અહીંયા છે, તેમના પુત્રવધુ, તેમની સાથે વાત કરીએ. હાલ જો કે તેઓ ગમગીન હાલતમાં છે અને પોતાના પરિવારજનો જે વાત કરી રહ્યા છે તેમની સાથે આક્રંદ પણ છે, સાથે સાથે તેઓ દુઃખ સાથે. બેન, ફરીથી આપણે એક વાત પૂછ્યું કે રાજીવભાઈ અહીંયા આવ્યા ત્યારે એમને સ્વીકાર્યું છે કે એમનો માતાનો મૃતદેહ છે અહીંયા છે? હા, એમણે આઈડેન્ટિફાઈ કર્યો, એમણે જોયું, એમણે ફોટો બતાવ્યો અમને કે મારી માનો ફોટો છે. તો અહીંયા તમે જોઈને વિચારી લીધું કે મારી માં છે, ત્યારે કેમ ના જવું? ત્યારે 15 માણસો કેમ ના જો? અત્યારે જેના ફોન આ બધા મીડિયામાં બધા ન્યૂઝ જોવે છે, બધા એ જ કહે છે, જેટલા મારા રિલેટિવ્સ ફોન છે કે આ વસ્તુ બની જ ના શકે કે તમે ઓળખી ના શકો. એટલે એમને ખોલતાની સાથે ઓળખી બતાવ્યો કે થોડો સમય લીધો હતો કે આપણે? ખોલતાની સાથે ઓળખી બતાવ્યા. એટલે કોલ્ડ સ્ટોરેજ ખોલ્યું અને ઓળખી? તરત જ ઓળખી ગયા અને રડવા માંડ્યા. અચ્છા, એટલે એમનો મતલબ એ કે લેખાબેનનો મૃતદેહ લઈ ગયા હતા અને અંતિમ વિધિને એમને કરી નાખ્યું? હા સાહેબ, અને એમને કશું જૈન છે એટલે એમના વિધિ પ્રમાણે એમણે કર્યું, એમને કશું નથી રાખ્યું. એટલે અમારી પાસે હવે અમારા માનું કશું જ ના આવ્યું. અમે એમની વિધિમાં કશું નહીં કરી શકીએ. ખાલી અમારે જે કરવી હતી, એમની જે લાસ્ટ ઈચ્છા હતી, અમે કશું નહીં કરી શકીએ. તમને શંકા શું છે બેન? શંકામાં મને એવું જ લાગે છે કે આ બધું અંદર બધું મળેલું છે. આ ભાઈ કંઈ કશું મને ખબર જ નથી પડતી કે મેં શું કહું તમને, કે મને બિલીવ જ નથી થતો કે પોતાની માને કોઈ ઓળખી ના શકે. જો હું મારી વહુ તરીકે મારી માને હું આટલું સારી રીતે ઓળખી શકું, પહેલું ડ્રોવર ખોલતા મેં કહ્યું આ મારી માં નથી, તો પોતાનો છોકરો કેવી રીતે ના ઓળખી શકે અને બીજા સગાવાળાઓ કેવી રીતે ના ઓળખી શકે? મને સૌથી પહેલો સવાલ તો આ છે ને મારે માણસ જોડે જવાબ જાણવો છે. પોલીસ કંઈક પણ તેની પાસે સાચો જવાબ કાઢે, ખોટું બોલી રહ્યો છે. હવે આપની કાર્યવાહી, આપનું સ્ટેન્ડ શું રહેવાનું છે? અત્યારે જે અમારા ગાઈડન્સના લોકો જે છે જે કહેશે, પણ અમે એક વસ્તુ છે જ્યાં સુધી નિવાણો નહીં આવે ત્યાં સુધી અમે આ વસ્તુ છોડશું નહીં. કારણ કે મારી મા જોડે પેલું થયું છે, એટલે હું અમને કશી રીતે છોડીશ નહીં. ફરિયાદ કરશું જ અમે, કારણ કે મારી માનો ન્યાય જોઈએ. મારે એની જે ઈચ્છાઓ હતી બધી અધૂરી રહી ગઈ, એ મારે પૂરી કરવાની ગમે તે રીતે. ન્યાય જોઈએ મારે, બસ સિમ્પલ વસ્તુ છે. તો આ પુત્રવધુ હતા, તેમનું કેવું છે કે તેઓ હવે ફરિયાદ કરવાના છે. તેઓ ગમગીન જણાઈ રહ્યા છે કેમ કે સવારે 8 વાગ્યાથી અહીંયા પહોંચ્યા છે અને આખું છે આ ઘટનાક્રમ છે તે ચાલી રહ્યો છે અને હવે એક નવો વળાંક આવ્યો. રાજીવભાઈ આવ્યા બગડિયા, રાજીવ બગડિયા, તેમને જે મૃતદેહ મહિલા, અહીંયા એકમાત્ર મહિલા મૃતદેહ છે, અન્ય પુરુષોના છે, તેમને એક આ મૃતદેહ મહિલા મૃતદેહ છે એ સ્વીકાર્યો છે અને એ પોતાની માતા હોવાનું કહ્યું છે. પણ સૌથી મોટો સવાલ અને શંકાના દાયરામાં એ સવાલ છે કે જ્યારે જે રીતે દાવો કરવામાં આવી રહ્યો છે, પુત્રવધુ દાવો કરી રહ્યા છે કે કોલ્ડ સ્ટોરેજમાં જે મૃતદેહ હતો તે ખોલતાની સાથે રાજીવભાઈએ ઓળખી બતાવ્યો. તો જે તે સમયે 13 તારીખે તેઓ જે મૃતદેહ લઈ ગયા હતા તેમને અંતિમ વિધિ પણ કરી છે, જે શાસ્ત્રોક્ત વિધિ હોય છે હિન્દુ પરંપરા પ્રમાણે અથવા તો એમની પરંપરા પ્રમાણે, કોઈ પણ પરંપરા પ્રમાણે હોય, ત્યારે એ ઓળખી ન શક્યા અને હવે જ્યારે બતાવવામાં આવે છે ત્યારે તેમને તાત્કાલિક ઓળખી બતાવ્યો હોવાનું તેમના પુત્રવધુ કહી રહ્યા છે. એટલે આ જે સવાલ છે સૌથી મોટો સવાલ છે અને આ બેદરકારી છે એ વધુ ને વધુ કેટલા મોટા પ્રકારની બેદરકારી હતી એનું આ ઉદાહરણ હવે ખુલીને ધીમે ધીમે સામે આવ્યું છે. બેદરકારી તો થઈ છે પરંતુ મોટામાં મોટી અને કેટલા હદે આ બેદરકારી થઈ છે એ હવે સામે આવી રહ્યું છે ધીમે ધીમે. ચિંતન જી આભાર અર્પિત જાણકારી આપવા માટે. તો ગંભીર બેદરકારી છે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે, કારણ કે મૃતદેહની અદલા બદલી થઈ છે એ વાતની હવે અધિકૃત રીતે સ્પષ્ટતા પણ થઈ ચૂકી છે.